લ્યો શ્રી ગણેશાય નમઃ કરીને તમારી શરૂઆત કરી નાખીએ એટલે બળતરા કરી દઈ બંધ. કેટલા ટાઈમ થી બળતરા થાય છે? 3-4 મહિના ઉભા કાંટા વાગે. હારું, ઈ તો કાંટા વાગે હારું. આવતા રહ્યો અહીંયા કાંટા વગાડી દઈ. ના તમે શું કામ કરો? કરો કરો. તમે કઈને કહી દીધું એનો શું મિનિંગ? અરે બાપુ બહુ દુખે. ઇન્જેક્શન તો મારવા પડે કે? હા, ઓટોમેટિક વગર દવાનું ઇન્જેક્શન છે બાપુ પર ખા ખા કાઈ નો હવે મૂઈશું આવો ચાંદલો બધું હાસુ છે. હવે મળદ માણસ જો હું આમ 10 વાર કરું છું. જો હું તમારી જોડે માણસ છું, કઈ જનાવર તો નથી. જો હવે હું કઈ પરિવર્તન થઈ ગયું? પેલા માણસ હતા ને હવે ગધેડા થઈ ગયા એવું નથી ને? બાપુ તે પૂરો કહી દો. હા એમ. અરે પણ ઘણા આગળ વારો આવે ત્યારે ખબર. જો હંમેશા મન ઈશ્વરમાં કનેક્ટ કરી લ્યો, કાંઈ ન થાય. એક સંત અને એક રાજા બે હાલ્યા જતા હતા. એક ગટર હતી અને એક બાજુ ફૂલ હતા. રાજાનું એક ધ્યાન જ હતું ફૂલ ઉપર, અને રાજા ઘડીએ ઘડીએ ગટર તરફ જોયો. બાપુ તમને વાઇસ નથી આવતી, વાઇસ નથી આવતી, એના જેવું થાય. ખોટી વાત છે? તમે જ્યાં લઈ જાઓ ને મન કે મને દુખે છે, એટલે જે જગ્યાએ હું તમારો પોઈન્ટ દબાવતો હતો એ સમયગાળાની અંદર તમે ખાલી મનને એટલું કરી લીધું કે જય હનુમાન આ કરે છે, હનુમાન કરે, તો કાંઈ ન થાય. તમે મન ન્યા નો લઈ ગયા, દુખાવામાં લઈ ગયા. હા જો કેવું ભોળાનાથને યાદ કર્યા. હા એમ તો કેટલા ડાયા હે તમારા ઘરના. અત્યારે ઝીલવા વાળા ઝીલી જઈએ હે, કાંઈ ન થાય. હા એ સાચી વાત છે. ટોન માર્યો તમારા ઘરના હોય તમને. બરોબર છે, કોઈ નો પહોંચે એને ઘરના પોતે. સાચી વાત. બધું બંધ થઈ જાય. બંધ થઈ ગયો અત્યારે. અત્યારે બરતું હોય તો ઇનામ આપીશ. હાલો દાળી આવતો રહીશ તમારી ત્યાં. આ ખાલી છે. હાલો આ ખાલી ની વાત જવા દો, બરતું હોય એ બંધ દેખાડો મને. હા એમ બસ. કેટલી મિનિટ થઈ? અડધી મિનિટ નથી થવા દીધી. આ તમે ઉકારા કર્યા ને એટલે મિનિટ થઈ ગઈ, નકર અડધી મિનિટમાં બળતરા બંધ હોય. અત્યારે તમારી બળતરા બંધ છે કે નહીં? ખાવ હનુમાન નામ બંધ છે. હવે હાવ બંધ થઈ જાય. સેજ નો રહેવું જોઈએ. લાવો તઈ હાથ તમારા. અરે બાપુ નો હાથ જય હનુમાન. જોયું કેટલા મદદ માણસ છે. બસ 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 બાપુ બસ 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 કે બસ બસ અહીં છે લે કે બસ રહેવાતું નથી. હવે બંધ થઈ ગયું હોય. જો હવે ભાઈ વહી ગયું તો પછી બંધ થઈ જાય. બળતરા ગમે એવી બંધ સ્ટોપ. હવે બેહો ને તમ તારે, અમારે શું વાંધો. હાલો હવે તમારા ઘરના વારો લેવો જોઈએ ને, વરી ક્યાંક મારો રાખી દીધો. બોલો માતાજી. કાંઈ નથી. સારું તઈ તમને ખોલો પગ ખોલો. હુવાય ને આવ્યા. સારું હે? હા થથવારો થાય ને. હા લગાડો તો. હાલો ભગત તમારે મોઢામાં કેટલા ટાઈમ થી કેન્સર નું? ઉભા થાવ. પાન ફાકી ખાવ છો કાંઈ અત્યારે? હા કરા.
જોઈ લીધું. શું નામ છે? હે? રેવાભાઈ. મગજ તો બહુ તીખો હતો, બંધ થઈ ગયો. દેવલા પોઢી ગયા કે હવે આ નડે અહંકાર અભિમાન કરીને આપણને પછી નડે. હું આમ નડે ગમે ત્યારે. એટલે શાંતિથી પ્રભુ ભજન કરવું. આને જામફળના પાંદ આવે ને, જામફળના પાન એને સૂકવી દેવાના. સૂકવીને એની એક એક ચમચી પાવડર કરીને એને પાવ. શું કહો? હા, એક એક ચમચી. અને અમે દવા આપીએ તો એને ફરક થઈ શકશે નહીં. પહેલાં કહી દઉં, હું દવા આપીશ તો ફરક નહીં થાય એનાથી. કારણ કે એમને એક વખત કેન્સર થયેલું છે, ફરીને પાછું ફૂટે છે. બરોબર છે? એટલે એમાં તમારે દેશી ઈલાજ કરવો હોય તો જામફળના પાંદ હોય એનો પાવડર બનાવીને રોજ પાતા રહ્યો. અને 15-15 મિનિટ લગન લીમડાનું દાંતણ કરાવો. હા, જેટલો રસ કરે. પછી 52ની ચાલનું એને પાણી પાવ. અને એને જીવાડવા હોય તો મૃત્યુંજય મંત્રના જાપ કરાવો. અહીંયા હું એક દવા આપીશ એટલે મગજની અંદર જે તંતુ ખરાબ થતા હોય એને બંધ કરી દેશે. હા, ખાલી મગજની દવા આપીશ એટલે અત્યારે મગજ હું એને સ્થિર ન હોય, એના મનમાં જાતના વિચાર આવતા હોય, શું થશે શું નહીં. ગુણમથરામ હક ન વર્તું એને કંઈ. બરોબર કીધું ખોટું કીધું? એને હક વરે ને એવી દવા આપશું. બરોબર, શાંતિથી નીંદર આવે એને. બરોબર. પછી તમે ક્યાંય તાપ દેવડાવો કે શેક દેવડાવો તો એવું ન કરતા, એનાથી જીવ ઓગરે અને પાછા થાય. આ બીજી વાર શેક દેવડાવો ને એટલે કેન્સર થાય. શેક નહીં દેવડાવતા હો ને, દેશી દવાથી કરાવજો. આ દેશી દવા છે એનાથી કરાવવાનો. એની જિંદગી હશે ત્યાં સુધી જીવશે અને ઈશ્વરને કરવું છે તો હાવ સારું કરી દેશે. થાય એટલું પ્રભુ ભજન કરવાનું. પાકું હો ને? બેસી જાઓ. હાલો તમારે એ તો ઓલો ભેણ